હવે ફાઇનલી અમન મિત્રો અમારી સવારી આવી ગઈ છે, જેમાં અમારે જવાનું છે ઇમેજિકા. હજી ભાઈ મુંબઈ પહોંચ્યા નથી અને અમારી ગાડી તરસી થઈ ગઈ છે, તો અત્યારે થોડું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરવા ઊભા છીએ. તો મિત્રો અત્યારે ફાઇનલી હું થઈ ગયો છું રેડી અને અત્યારે વાગ્યા છે 8:30. તો જય દ્વારકાધીશ મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે પ્રિન્સ ટીવી બ્લોગ્સમાં મિત્રો. અને અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને હું થઈ ગયો છું એકદમ રેડી, કારણ કે આજે સવારે ઓફિસનો ટાઈમ થોડોક વહેલો છે 9 વાગ્યાનો. અને શું કામ છે તો તમને આગળ જતાં ખબર પડી જ જશે. તો બન્યા રહો વિડીયોમાં, અને જે લોકો ચેનલ પર નવા છે તો એ લોકોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરે. અને હું ફટાફટ જાઉં છું ઓફિસ. પણ ઓફિસે જાઉં એ પહેલાં ભગવાને દામોદર સ્તોત્રનો પાઠ અર્પણ કરવાનો છે, તો જલ્દીથી પાઠ પૂરો કરીને હું જાઉં છું ઓફિસે. તો મળું તમને ઓફિસે જઈને અને દેખાડું તમને કે શું સ્પેશિયલ છે. Many hours later. આજે ઓફિસની અંદર ઇન્ટરનેટ નથી આવતું એટલે આપણે નવરા છીએ, તો આપણે જોઈએ કે પ્રિન્સનું કઈ રીતે કામ છે. જુઓ, આ ઓફિસની અંદર આ નિરાતે ગેમ રમે છે અને બધા નિરાતે ગેમ રમતા હોય ને એવું લાગે છે. આમ તો બધા નહીં, ખાલી પ્રિન્સ જ તે. ઓહ, અહીંયા એક બીજા આપણે ગેમ રમતા હોય ને એવું ઝડપાયેલા છે. જુઓ તમે કેટલાક આગળ પહોંચી ગયા છે, આગળ છે ગેમ રમે છે. અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને સવારના 9 વાગ્યાના અમે બધા બેઠા છીએ. સવારનું નેટ નહોતું આવતું, તો અત્યારે ફાઇનલ બસ સર એમ કીધું કે તમે અત્યારે લંચ લઈ લો. તો હું આવ્યો છું ઘરે, તો લંચ લઈને પાછો જાઉં છું ઓફિસે. તો ભાઈ અત્યારે પડી ગઈ છે ઓફિસેથી રજા અને અત્યારે હું જાઉં છું ઘરે. અને થોડુંક પેકિંગ કરવાનું બાકી છે અને બહુ તડકો છે એટલે કાલ માટે સનસ્ક્રીન થોડુંક લેવાનું છે. તો અત્યારે ફટાફટ તમને ઘરે જઈને મળું છું. 8:01 PM. તો મિત્રો અત્યારે ફાઇનલી હું થઈ ગયો છું રેડી અને અત્યારે વાગ્યા છે 8:30. તો 8:30નો ટાઈમ હતો જવાનો. અને આ બેગ મને ભાઈ બહુ કામમાં આવે છે, કારણ કે અત્યારે મારી પાવર બેંક સહિત મારા મોબાઈલના ચાર્જર બધું અંદર જ છે, મારા પાકીટ ને બધું. તો ભાઈ આ મને બેગ બહુ કામમાં છે ને ત્યારે બહુ મોડું થાય છે. તો અત્યારે હું વિચારું છું કે તે બાઇક લઈને વયો જાઉં, કારણ કે ત્યાં સીધું બેઝમેન્ટમાં હું ગાડી પાર્કિંગ કરી નાખીશ અને ત્યાંથી સીધા બસમાં. તો તમને દેખાડું બસની કઈ રીતે છે. તો મળીએ તમને ઓફિસે જઈને. મિત્રો અત્યારે ફાઇનલી બેઝમેન્ટમાં ગાડી પાર્કિંગ કરી છે અને બધા ઉપર મારી વાત જોવે છે, તો હું જલ્દી પહોંચું ઉપર. મેં અમારા એક બાહુબલી આવે છે, તમને દેખાડું અમારો બાહુબલી. હલો. બીજા ઓફિસમાં કોણ કોણ છે જોતા આવીએ આપણે. એ મિંતન, આ બધી ઘરે પહેરવાની વસ્તુ છે હો ભાઈ. અહીંયા તમે પહેરીને આમ આટો એમ ન હાલે ને. આ બધી ઘરે પહેરવાની વસ્તુ છે. ઓલા દેવાજભાઈ કઈ કઈ થાકી ગયા બિચારા. જોયું સાહેબ, આ અમુક સડા પહેરીને આવ્યા. સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ, બજારમાં રખડવાની વસ્તુ નથી. તમારે સડા પહેરવાનો બહુ શોખ જ હોય તો ઘીરે પહેરીને આટા મરાય ઓહરીમાં ફળિયામાં. આમ ન હાલે મિંતન. બસ આવી ગયા ને એન ટાઈમે ગોળો મંગાવ્યો છે. આ બધા બુદ્ધિશાળી લોકો બધા અમારા, એટલે સ્પોન્સર બધા તરફથી થોડોક. હવે બ્લોગમાં આવી ગયા, હવે મારે દેવો પડે, મારે લેવો પડે. વાલો ગોળો છે. આ છેલ્લે આ બધી ગોળો ખાવા આવી જાવ. હા તો હાલો, સ્પોન્સર બનો તો ખાઈ લઈએ. હવે ફાઇનલી અમન મિત્રો અમારી સવારી આવી ગઈ છે, જેમાં અમારે જવાનું છે ઇમેજિકા. તો આવો તમને અંદરથી દેખાડો બસ અંદરથી કેવી છે. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's
ચાલુ નથી હો વિડીયો. ક્યાં ગુમ ગયો તો હજી ભાઈ મુંબઈ પહોંચ્યા નથી અને અમારી ગાડી તરસી થઈ ગઈ છે તો અત્યારે થોડું પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવવા ઊભા છીએ અને એ આ તમે આ નો સારું લાગે આ તમે રસ્તામાં પેરી નીકળી જાવ છો આ અમારે દર્શન જાવ ને ચાલુ થઈ જાય સાહેબ અત્યારે આમ આમ નો મને પર્સનલ બધું આ બધું પર્સનલી કરવાનું ભાઈ અત્યારે હું ક્યાં હાલવા જાઉં चाहिए मुझे कैश चाहिए मुझे कैश चाहिए पैसा पे तमाशा दे नाचेंगे पिंके फुल डोले पैसा पे तमाशा મિત્ર અત્યારે આવ્યા છે મેં વજન કરાવવા ગાડીનો તો હું બોયસ બધા નીચે ઉતરી ગયા છે મેં બધા હાલીને જઈએ છીએ અરે એનો વેઇટ કરાવે ને ગાડીનો એટલા માટે તો અમારે તો લગભગ બહુ આગળ જવું પડશે એવું લાગે મિત્રો અત્યારે વાગ્યા છે રાતના 1:30 અને અમે મુંબઈથી હવે અહીંથી લગભગ મુંબઈ 70 કિલોમીટર છે અને અત્યારે એક હોટલમાં હોલ્ડ લેવા ઊભા છે બધા એટલે તને ચા પીતા નથી આવડતી કોકનું કામ વધારે છે બેઠો હું ઊંઘમાં છે બરાબર છે આ બાપુ જો એકલા આમ જો 2 દિવસની એક હારે પી જાય એવું લાગે हिंदी आवड़ता है कि गुजराती आवड़ता है नहीं आवड़ता है तो काई नहीं उसको नहीं आवड़ता તમને આવડતા इसको फावता है गुजराती इसको फावता है ઓલો રિહાઈ ગયો આપણે બેગ છે ને દવા કાઢે અરે ગુજરાતના છે હાલ છે ને આને ખાવા છે ને આને નથી ખાવા એ તને કહું ખાવાના છે છેલ્લી વાર પૂછું છું સિંહણ ભૂખી થઈ છે બધા દીધું પાર્ટી કરો તમ તારે બધા ફૂલ જોશમાં હતા અત્યારે હોવાની વાત કરે છે મેન આ થાકી ગયો છો મિંતનભાઈ આ બે તો લાગતા નથી થાકી ગયા બેયની જોડી એવી છે ને કે થાકતા જ નથી આખો દિવસ હારે હોય ને તોય તમારામાં એમ કેમ છે એનર્જી
બધા થોડોક ટાઈમ પાસ કરે છે. ડ્રાઈવર ભાઈ ક્યાંક બહાર ગયા છે થોડીક વાર તો 5-10 મિનિટ થઈ ગયા. ડ્રાઈવર હજી આવ્યા નથી, ખબર નહીં ક્યાં ગયા હોય. કેમ છે એનર્જી બાપુ? હું થોડોક તો થાકી ગયો છું, પણ હવે જોઈએ સુઈ જવું છે કે બેઠીએ બધા. પેલો વાંદરો મિંદનભાઈ, ચડ્ડા ઘરે પહેરવાની વસ્તુ છે હો. આખો બ્લોગ તો હવે પોસિબલ નહીં થાય આમાં ઉતારવાનો, તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ.